કારેલીબાગ ચંદ્રાવલી ચાર રસ્તા ખાતે આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। બે એક્ટિવા ચાલક સામસામે ધડાકાભેર અથડાતા બંને ઇજાગ્રસ્ત થયા હતા। રાહદારીઓએ તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરાતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। આ અકસ્માતમાં એક વડીલને માથાના ભાગે ઈજા તો બીજા એક્ટિવા ચાલકને પગમાં ઈજા થતા તાત્કાલિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। કારેલીબાગના ચંદ્રાવલી ચાર રસ્તા ખાતે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ફરી ઉગ્ર બની છે। રાહદારીઓમાં તંત્ર વિરુદ્ધ જબરજસ્ત રોષ જોવા મળી રહ્યો છે। કારેલીબાગ વિસ્તારના સ્થાનિકો આ વિસ્તારમાં અકસ્માતોની વણઝાર સર્જાતા અવરજવર કરતા પણ ડર અનુભવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે 14મી માર્ચના રોજ કારેલીબાગ ચંદ્રાવલી ચાર રસ્તા ખાતે થયેલ રક્ષિત કાંડ અકસ્માતની ચર્ચાએ વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી। નિર્મલ ઠક્કર, હું ડેલી ગાર્ડનથી મોર્નિંગ વોક કરીને મારી ગાડી પાછી લેવા માટે ગાર્ડન તરફ જઈ રહ્યો હતો, કારેલીબાગ ગાર્ડન તરફ। ત્યારે અહીંથી 2-3 રહીશોનો ફોન આવ્યો કે અહીંયા આગળ એક્સિડન્ટ થયો છે। એટલે હું મારતી ગાડીએ અહીંયા આગળ આવ્યો તો જોયું તો 2 એક્ટિવાનો સામે એક્સિડન્ટ થયેલો હતો અને 2 જણને 108 એમ્બ્યુલન્સમાં અહીંથી લઈને ગયા। 2ને થોડી ઇન્જરી આપણે થયેલી છે। એટલે પરંતુ 15 દિવસ પહેલા આ રક્ષિત કાંડ થયો ત્યારે જ મેં અંબાલાલ પાર્ક આપણે ચાર રસ્તા આગળ બધા જ સિનિયર સિટીઝનોને સાથે રાખી અને એટલે રજૂઆત કરી હતી કે અંબાલાલ પાર્ક ચાર રસ્તા અને ચંદ્રાવલી સર્કલ અહીંયા આગળ સ્વામિનારાયણ મંદિર, હવેલી, જૈન દેરાસર અને શાક આપણે માર્કેટ છે। આ ખૂબ જ ક્રાઉડેડ એરિયા છે। 8:30 આસપાસ પણ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલો ટ્રાફિક છે। હવે તમારી જોડે પાણીની ટાંકી એ આપણે સિગ્નલ હોય તો સ્વાભાવિક છે કે અહીંયા તમે આપણે સિગ્નલ ન આપી શકો, પણ બમ્પ તો તાત્કાલિક અહીંયા આગળ કરો, કારણ કે આ હવે એટલે સત્તાધીશો અને ચૂંટાયેલી પાક એટલે મસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે। 2 જણને ઇન્જરી અહીંયા આગળ આપણે થયેલી છે અને 1 જણને હેડમાં ઇન્જરી થઈ છે અને એક જે ભાઈ હતા, યંગ ભાઈ હતા, એમને આપણે લેગમાં ઇન્જરી આપણે થઈ છે। અને શું આ સત્તાધીશો હજી રક્ષિત કાંડ જેવી જાનહાની થવાની રાહ જોઈ રહ્યા છે? એમની આંખો ઉઘડતી નથી કે આટલો મોટો રક્ષિત કાંડ આ સ્પોટ પર થઈ ગયો। અંબાલાલ પાર્ક આગળ બમ્પ હોત ને અહીંયા બમ્પ હોત તો સ્વાભાવિક છે કે એ રક્ષિતની ગાડી પણ ધીમી થઈ ગઈ હોત, ઇન્જરી થઈ હોત, પણ બેનની જાનહાની ના થઈ હોત। પણ આ જે મસ્ત સત્તાધીશોની આંખ ઉઘડતી નથી અને આ ચૂંટાયેલી પાક પણ મસ્ત થઈને સૂઈ રહી છે। મેં અગાઉ 15 દિવસ પહેલા અંબાલાલ પાર્ક ચાર રસ્તા અને આ ચંદ્રાવલી સર્કલ બમ્પની માંગ એટલે કરેલી જ છે, પણ આ સત્તાધીશોની આંખ ઉઘડતી નથી।